शीतला सातम का कथा पढ़ रही हूँ। श्रावण में सातम એટલે શીતળા સાતમ। આ દિવસે સૌભાગ્ય સ્ત્રી સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે, સીતળા માતાનું પૂજન કરે છે, રાંધણ છતનું રાંધેલું તાંડું ખાય છે, ચૂલો સળગાવતી નથી સવારે પાણીયાનામાં સીતામાનો દીવો કરવામાં આવે છે અને આ કથા કરવામાં આવે છે। આ વ્રત કથા કરવું સારું છે। એક ગામમાં એક દેરાણી જેઠાણી સાસુ રહેતા હતા। દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો, પરંતુ જેઠાણી ઘરે અદેખી હતી। નાની બહુ સીધી સાદી અને બની પડી હતી। શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની બહુ રાંધણ છતના દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાળું જમી શકાય। એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા મધરાત થઈ ગઈ તો હજી રાંધવાનું બાકી હતું। એવામાં છોકરો રડ્યો અને નાની બહુ દેરાણી રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ, છોકરાને દોડાવી ઘોડિયામાં સુવડાવતી ત્યાં પોતે છૂટો ખાવા લાગી અને સૂઈ ગઈ। એ વખતે સીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ। ચૂલો સળગતો હતો એ જોઈ તેઓ ગુસ્સે થયા। તેઓ આળોટવા અને દાજ્યા હતી। સીતળા માએ તેને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું। સીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા। નાની બહુ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને પડતું થઈ ગયો હતો। હવે એને પોતાની ભૂલ સમજાઈ ગઈ લાગી તે સીતળા માતા કોપ્યા ચાટીથી રડવા લાગી, માથું તૂટવા લાગી અને રડતી સાંભળી જેઠાણી તે આગળ દોડી આવી। એની સાસુ પણ દોડતી દોડતી આગળ આવી ચડી અને બંને જોઈ નાની બહુને કહ્યું, રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી તારો ઉપર સીતળામાં કોપાયન થાય છે। તું તારા છોકરાને કે સીતળામાની પાસે જાય, તારી ભૂલ કબૂલ કર, એમની માફી માંગ, માં તારી ઉપર દયા કરી તારા છોકરાને સજીવન કરશે। સાસુની આ વાત મારી છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની મોટી સીતળામા પાસે ચાલી અને ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવી। તળાવ પાસે ટોપલો ઉતારી બહુ તળાવમાં પાણી પીવા ગઈ। તળાવમાંથી અવાજ આવે, બાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જે, તું શા માટે રડે છે? તો કાંઈ એટલે નાની બહુએ કહ્યું, સીતળામાં મારી ઉપર કોપાયન થાય છે, મારા છોકરાને બાળી દીધો છે, સીતળામાની માફી માંગવા જાઉં છું। તું સીતળામા પાસે જાય ને મારું પણ પુષ્ટિ આવજે, મારા તળાવનું પાણી કોઈ પીનાર મરી જાય છે। નાનો બહુ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવીને આગળ ચાલવા લાગી। થોડો દૂર ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને બંને આખલાના ગળામાં ઘંટીના એક પડ હતા। તેઓ એકબીજાના માથા મારીને લડતા હતા। નાની બહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થયા અને નાની બહુને પૂછ્યું, બેટા તારી આંખમાં આંસુ કેમ છે? સીતળામાં મારી પર કોપાયન થયું કે માફી માંગવાની તો બાઈ સીતળામાને અમારું પણ પુષ્ટિ આવજે ને અમારા કયા પાપની લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે, અમે શા માટે લડ્યા કરીએ છીએ? સારું કંઈ નાની બહુ તો આગળ વધવા લાગી। થોડે દૂર ગઈ તે ઝાડ નીચે બે મેલી ગયેલી ડોસી રહેલી હતી અને વારંવાર માથું ખંજવાતી હતી। એને જોઈ ડોસીએ કહ્યું, આવ બેટી, હું તારી રાહ જોતી હતી, તારો ટોપલો નીચે ઉતારી જરાક માથું જોઈ આપને, માથામાં મને બહુ ખંજવાળ આવે છે। આ સાંભળીને